વાવ-થરાદ જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી થરાદ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કામગીરી શરૂ કરી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વાવ-થરાદ જિલ્લા માટે નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કામોને વેગવંતા બનાવવા માટે ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં યુજીવીસીએલ, શિક્ષણ, નવીન મહેકમ, વોટર ડ્રેનેજ લાઇન, ટુરિઝમ, પાણી પુરવઠા, એસટી બસ વગેરે બાબતોના પ્રશ્નો અને તેના નિરાકરણની ચર્ચા કરાઈ હતી। બેઠકમાં સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર ટી કે જાની સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા।